સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગરમાવાની વચ્ચે નેતાઓએ કરેલા પાણીના વાયદા પાણીમાં જોવા મળ્યા। અમદાવાદના વસ્ત્રાલમાં લોકોને પાણી માટે તરસ્યા રહેવું પડી રહ્યું છે। અપૂરતા પાણી પુરવઠાના કારણે લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। વસ્ત્રાલમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। પમ્પિંગ સ્ટેશનમાંથી વધારાનું ફુવારા સ્વરૂપે નીકળતું પાણી ભરવા મજબૂર બન્યા। પાણીના અભાવે સ્વખર્ચે પાણીના ટેન્કર મગાવવા પડી રહ્યા છે। વસ્ત્રાલ જેવા વિસ્તારમાં લોકોને આજે પણ પાણી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મહત્વનું છે કે તમામ પક્ષો જે છે તે અત્યારે હાલ ડોર ટુ ડોર જઈને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। તમામ લોકો જે છે તે અત્યારે ચૂંટણીના વાયદામાં જે વાયદા વચનો હોય છે તે આપતા હોય છે, જેમાં પાણીની વ્યવસ્થા હોય, ગટરની વ્યવસ્થા હોય કે રોડ રસ્તાની વ્યવસ્થા હોય તે પૂરી પાડશું તે પ્રકારની માહિતી કરતા હોય છે, તે પ્રકારની માહિતી પૂરી પાડતા હોય છે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ છે અત્યારે હાલ અમદાવાદ મહાનગરપાલિકાના હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે હાલ આ વસ્ત્રાલના આ દ્રશ્ય છે કે જ્યાં લોકો પાણી માટે જે છે તે હાલ વલખા મારી રહ્યા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। આપણે સ્થાનિકો સાથે વાત કરીશું, જાણીશું